પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય એકતા માર્ચ યોજાઈ। રાજ્યમંત્રી રીવાબા જાડેજાની આગેવાનીમાં નાગરિકોએ રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવ્યો। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે દેશભરમાં ચાલી રહેલા સરદાર 150 એકતા માર્ચ અભિયાન અંતર્ગત જામનગરમાં મહાનગરપાલિકાના સહયોગથી એક ભવ્ય એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કૂચમાં રાજ્યમંત્રી અને ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર ખીમસુરિયા સહિત મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો જોડાઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો। આ રાષ્ટ્રવ્યાપી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના એકંકીકરણમાં સરદાર પટેલના અપ્રતિમ યોગદાનનું સ્મરણ કરી યુવાનોમાં દેશભક્તિ અને નાગરિક જવાબદારીની ભાવના પ્રજ્વલિત કરવાનો છે। આ અભિયાન એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારતના ધ્યેય સાથે સુસંગત છે। દેશભરમાં જિલ્લા સ્તરે 31 ઓક્ટોબરથી 25 નવેમ્બર દરમિયાન પદયાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત જામનગરમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બોલતા રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સરદાર પટેલના જીવન અને તેમના કાર્યોને યાદ કરી દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવા માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું। આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે પદયાત્રા ઉપરાંત સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, મહિલા કલ્યાણ શિબિર અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અભિયાનનું સમાપન સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 152 કિલોમીટરની રાષ્ટ્રીય પદયાત્રા સાથે થશે। સરદાર સાહેબનું જે વિરલ વ્યક્તિત્વ હતા એના શ્રદ્ધાંજલિના ભાગરૂપે અને દેશને એમણે એમના માધ્યમથી જે કોન્ટ્રીબ્યુટ કરી અને અખંડ ભારત તરીકે પ્રસ્થાપિત કર્યું, ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતના માધ્યમથી સેલિબ્રેટ કરવાની વાત હોય, એકતાનગરના સ્થાપનાની વાત હોય, તો આ પ્રકલ્પોએ સરદાર સાહેબને પુનઃજીવંત બનાવી અને યુવા પેઢીમાં સતત એમના ગુણોને આપણે ચરિતાર્થ કરી અને માર્ગદર્શિત યુવા પેઢી થતી રહે એ પ્રકારનું આયોજન કર્યું છે। ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને પણ હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સમગ્ર નગરજનોને પણ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।